રાધે રાધે. જોઈન્ટ ફેમિલીમાં રહો છો કે એકલા રહો છો? એકલા રહેતા હોય તો આપની માટે સરસ મજાનો પ્રસંગ લઈને આવ્યો છું. જરૂરથી ચેતી જજો. બની શકે તો પરિવારની સાથે રહેજો, કારણ કે પરિવાર સાથે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો જે ફાયદો છે ને એના વિશેનો સરસ મજાનો પ્રસંગ લઈને આવ્યો છું. કારણ કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો જે ફાયદો છે ને એના વિષય માટેનો સરસ મજાની એક વાત લઈને આવ્યો છું. પરિવાર સાથે રહેવાનો સૌથી મોટો જે ફાયદો છે ને એ માટે તમારી માટે સરસ મજાની એક વાત લઈને આવ્યો છું. તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લે અને શેર કરજો. એક હરિભાઈ નામનો વ્યક્તિ, એના ઘરની અંદર 2 બાળકો પતિ પત્ની સાથે રહે છે. એના ઘરની અંદર પણ સંતાનો છે. ખૂબ રાજી ખુશીથી પ્રસન્નતાથી રહે છે. એક સમય જે બંને પુત્ર વધુ હતી એ બંનેને એકબીજાને જરાય પણ બનતું નહીં, પણ તે છતાં પિતાના સંસ્કારના કારણે બંને જણા હળી મળી રહેવાનું. ઘણીવાર નાના મોટા ઝઘડા થાય. આ વાત સાંભળીને એક પિતા હરિભાઈ હતા, એના મનની અંદર વિચાર આવે કે મારા સંતાનોની પુત્ર વધુ લડે છે તો એ યોગ્યતા નથી. પણ તે છતાં ભગવાનને એક જ પ્રાર્થના અંતમાં કરતા, પરમાત્મા મારો પરિવાર સાથે હળી મળીને રહે, બસ એક જ પ્રાર્થના સાંજ પડે કરતા. એક દિવસ તો એવી ઘટના બની, ચા બનાવવાની વાતની અંદર બંને પુત્ર વધુ ઝઘડવા લાગ્યા, એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું. બંને ભાઈઓએ ભાગ પાડવાનું નક્કી કરી લીધું. ઘરમાં બહુ જ મોટો હરિભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે આ શું થઈ રહ્યું છે? મેં પરિવાર સાથે રહેવાની વાત હતી એની જગ્યાએ ઝઘડા થઈ રહ્યા છે. આટલી મોટી વાત કે ભાગલા પાડવા સુધીની વાત આવી ગઈ. એટલે સાંજે જઈને ભગવાનને પ્રાર્થના કરી, પરમાત્મા આજે ચર્ચા છે, આજે ઝઘડા છે, અહીંયાથી વિરામ લઈ અને પરિવાર સાથે પાછો જોડાઈ જાય. આવી રીતે અબોલા સાથે ઘણા દિવસો વ્યતીત થયા. અચાનક બેભાન થઈ ગયા. ડોક્ટરને બોલાવવામાં આવે. ડોક્ટરે તપાસ કરી, બધા રિપોર્ટ કરાયા. બધા રિપોર્ટ દ્વારા બંને દીકરાઓને કહેવામાં આવ્યું કે બહુ ઓછો સમય છે પિતા પાસે સારી રીતે રહેવાનો તમારી. આ વાત સાંભળીને પિતાને ખૂબ દુઃખ થયું. મારે ઓછો સમય છે, એમાં પણ મારો પરિવાર ભેગો નથી. મારા બંને દીકરાઓ ભાગલા પાડવાની તૈયારીમાં, પુત્ર વધુ કરવું શું? તો પિતાએ કહ્યું કે એક કામ કરો, મારા થોડા દિવસો જીવવાના છે, તમે લાકડીનો ભારો લઈ આવો બહારથી. બંને પુત્ર વિચાર કરવા માટે, લાકડીનો ભારો પિતાનું શું કરવું હશે? તે છતાં લાકડીનો ભારો દીકરાઓ લઈ આવ્યા. કહ્યું કે એક લાકડી બધા તોડો. આ વાત સાંભળી અને વિચાર કરો કે આ પિતાના ગાંડા નથી થઈ ગયા ને, કઈ તકલીફ નથી ને, મગજમાં માનસિકતા નથી ખરાબ થઈ ને, અથવા માનસિકતા બગડી નથી ગઈ ને. બધા એક લાકડી તોડી, તૂટી ગઈ. પછી કે આ લાકડીનો ભારો જે છે બધા ભેગો કરી, બધી લાકડીઓ ભેગી કરી અને પછી એ લાકડીના ભારાને તોડો. પિતાજી, એક સાથે કોઈ દિવસ તૂટતા હશે? લાકડીનો ભારો એક સાથે ક્યારે ના તૂટે. આ વાત સાંભળી અને પિતાએ સરસ મજાની શીખ આપી, બેટા જ્યાં તમે પરિવાર સાથે, કુટુંબ સાથે છો ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને અલગ નહીં કરી શકે, કોઈ તાકાત તમને તોડી નહીં શકે. પણ જ્યારે તમે પરિવારની અંદર, કુટુંબની અંદર એકલા થશો ને ત્યારે આખી દુનિયા તમને તોડવા માટે દોડશે. કુટુંબની અંદર, પરિવારની અંદર ગમે એવા મતભેદ હોય, ગમે એવી તકલીફ હોય, ગમે એટલા વિચારો અલગ હોય, ગમે એટલી માનસિકતા અલગ હોય, પણ સાથે રહીને જે જીવનની અંદર સુખ મળે છે એકલા રહેવામાં ક્યારેય નથી મળવાનું. કદાચ તમારા સંતાનો નાના હોય ને સંતાનો જો કુટુંબ સાથે રહેતા હશે, પરિવાર ભેગા રહેતા હશે ને, તો એ સંતાન ક્યારે મોટા થઈ જશે એ મા બાપ. મને ખબર છે, પરિવાર છે, કુટુંબ છે, બધાની વિચારધારા અલગ હોય, બધા જ વિષયોના અલગ જ્ઞાતા હોય, બધી જ ચર્ચાઓ અલગ અલગ થતી હોય, બધાની ઈચ્છાઓ અલગ અલગ હોય, બધાની રહેણી કેણી, બનાવવાની રીત, બધી જ વસ્તુ અલગ હોય, કપડાં પહેરવાની રીત બધી જ. અર્થ એવો તો નથી કે આપણે આપણા અભિમાન માટે, આપણે આપણા અહંકાર માટે પરિવારને છોડવા તૈયાર થઈ જઈએ, પરિવાર સાથે ઝઘડો કરવા લાગીએ. બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક તો નાની મોટી ચર્ચાના કારણે, વાતના કારણે, ઈચ્છાના કારણે, નાના મોટા પતિ પત્ની હોય, બાળકો હોય, તો બધામાં ઝઘડા થતા હોય, સ્વાભાવિક છે. પણ એનો અર્થ એવો નથી કે મોટું સ્વરૂપ આપી એને શ્રેષ્ઠ બનાવી, એને મોભાદાર બનાવી, એને મોટો બનાવી અને પરિવાર સાથેના સંબંધોને ઓછા કરી નાખીએ અથવા પરિવારથી અળગા થઈ જઈએ. કારણ કે પરિવારથી હું તમે અળગા થઈશું, અલગ થઈશું, તો એનો જવાબ એક જ છે કે આપણે આપણી જાત મહેનતથી, આપણે આપણી ઈચ્છાથી આપણે રહેવું પડશે. અને જુદા થયા પછી સૌથી મોટું નુકસાન આપણાને જ છે કે જીવનશૈલીમાં જે પરિવાર સાથે જીવનશૈલી હતી એ પરિવાર સાથેની જીવનશૈલી જુદા થયા પછી, કુટુંબથી અલગ થયા પછી ક્યારેય એ રીતે આપણે જીવી શકવાના નથી. કારણ કે આપણી જવાબદારી પછી પોતાની એકલાની વધી જાય છે.
કુટુંબમાં રહીશું તો જવાબદારી વિશે કોઈ ધ્યાન નહીં હોય આપણું, તો પણ આપણા સંતાનો બધી રીતે અને આપણી પોતાની જવાબદારી પર આપણા સંતાનો મોટા થશે. આપણી પોતાની જવાબદારી પર એ સંતાનોને વિદ્યા આગળ કેમ ભણવું, કઈ ડિગ્રી લેવી, શું કરવું, પરિવાર કેમ ચલાવવો, ઘરમાં પૈસા આવ્યા પછી એનો ઉપયોગ કઈ રીતે કરવો, ઘર કઈ રીતે ચલાવવું, કરિયાણું કઈ રીતે લાવવું, બધી જ નાની મોટી બધી જ બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડશે. પછી આપણી પોતાની એકલી પરિવારની સ્ત્રી હોવાની જવાબદારીઓ હશે અને પરિવાર સાથે જીવતા હશો તો સૌથી મોટો ફાયદો કે આ બધી જવાબદારીથી મુક્ત હશું. માત્ર ઘરના કામકાજ અને પરિવારના સભ્યને સમયસર જમાડવા માટે યાદ રાખવું, જીવનની અંદર જે પણ પરિસ્થિતિ આવે બધાનો સામનો કરે અને પરિવાર સાથે એક સાથે જોડીને રહેવાનો પ્રયાસ કરીશું તો જીવનના આવતા તમામ દુઃખો, તમામ તકલીફો આપણને ખબર પડવાની દે. વિચારધારા અલગ હોય, રહેણીકેણી અલગ હોય, પણ આપણે આપણા અભિમાનને, આપણા અહંકારને આગળ કરી અને પરિવારથી અળગા થઈશું તો આપણી પાસે નુકસાન સિવાય કાંઈ નહીં હોય. એટલે યાદ રાખજો, જીવનની અંદર પરિવાર સાથે જોડાયેલા રહેશો, કુટુંબ સાથે હળી બનીને રહેતા હશો તો જીવનની તમામ પરિસ્થિતિને સામે, કારણ કે પરિવાર આપણી સાથે હશે તો જીવનની અંદર બધું જ પ્રાપ્ત થશે, બધું જ મળશે અને સૌથી મોટું સુખ મળશે પરિવાર સાથે રહેવાનું. એનાથી મોટું સુખ દુનિયામાં કોઈ નથી. પરિવાર સાથે જે સુખ મળે છે ને એ બહારના સાથે ક્યારે સુખ મળતું જ નથી. એ ખુશી, એ આનંદ, એ ઉલ્લાસ, એ તહેવારો હોય, એ સારા દિવસો હોય, કોઈના જન્મદિવસ હોય, આ બધી જ વસ્તુ પરિવાર સાથે જે મળે એ એકલા પરિવાર પોતાની ફેમિલી સાથે રહેવામાં ક્યારે મળતું નથી. એટલે ફેમિલી, જોઈન્ટ ફેમિલીમાં કહી શકાય, જોઈન્ટ ફેમિલીમાં રહેવામાં આવશે તો એ બધા જ સુખોને આપણે માણી શકશું. બાકી કાલ સવારે પૈસા કમાવા, કાલ સવારે ઘર ચલાવવું, કાલ સવારે કરિયાણું લાવવું, આ બધી જ વસ્તુની ચિંતામાં તમે આજના દિવસે પોતાના સંતાનના બર્થડે હોય કે વાર તહેવાર હોય તમે સારી રીતે માણી શકશો નહીં. એટલે યાદ રાખવું, જેટલો પરિવારની સાથે હળી મળીને રહીશું એટલા જીવનમાં સંપન્ન અને સુખી થઈશું. આ વિષય કેવો લાગ્યો જરૂરથી જણાવજો મને કોમેન્ટમાં કે આપ પરિવારની સાથે જોઈન્ટ ફેમિલીમાં રહો છો, એકલા રહો છો. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.